નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ પંચમહાલથી. તો પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો ખતરો યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા વધુ 2 બાળકોના મોત થતા મૃત્યુ આંક વધીને 4 પર પહોંચી ગયો છે. આ ઘટનાને પગલે આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે. ગોધરા તાલુકાના ચાંચપુરા મણિપુર ગામના 1 વર્ષીય સચિન રાઠવાનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે કાલોલ તાલુકાના ઘોડા ગામના 2 વર્ષીય આશીષ નાયકને ગંભીર હાલતમાં વડોદરા રેફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. મૃત્યુ પામેલા બંને બાળકોમાં તીવ્ર તાવ, ખેંચ, ઝાડા અને ઉલટી જેવા લક્ષણો જોવા મળ્યા હતા. આ બંને કેસમાં ચાંદીપુરા વાયરસની શંકાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે વધુ તપાસ શરૂ કરી છે. જિલ્લામાં વધતા કેસોને પગલે વડોદરા ઝોનના વિભાગીય નિયામક આરોગ્ય વિભાગની ટીમ પંચમહાલ પહોંચી છે અને સમગ્ર પરિસ્થિતિનું સમીક્ષા કરી રહી છે. બીજી તરફ તીવ્ર તાવ, ખેંચ, ઝાડા અને ઉલટીના લક્ષણો ધરાવતા અન્ય 4 બાળકો હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાયરલ ઇન્સેફેલાઇટિસના પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી ટોટલ સસ્પેક્ટેડ 13 કેસીસ રિપોર્ટ થયા છે, જેમાંથી 2 કન્ફર્મ છે, જેમાં 2 ડેથ છે. ચાંદીપુરમ વાયરસના અત્યારે જે કેસીસ છે, જેમાં બરોડા ખાતે 2 કેસીસ એડમિટ છે, જે અત્યારે સારી સ્ટેબલ કન્ડિશનમાં છે. અહીંયા પણ એડમિટ છે. અને આમાં આપના માધ્યમથી હું ખાસ એ કહેવા માગું છું કે આ એક સેન્ડ ફ્લાયથી થતો રોગ છે, અને જે આ ચોમાસાના સિઝનમાં જે જગ્યાએ તિરાડ હોય, કાચા મકાન હોય, લીપણવાળા મકાન હોય, એ લીપણમાં આ સેન્ડ ફ્લાય ડેવલપ થાય છે. અને એને માટે જે બાળકને તાવ આવતો હોય, ઉલટી થતી હોય, માથાનો દુખાવ થતો હોય, ખૂબ જ નબળાઈ આવી જતી હોય, ઇવન કન્વલ્ઝન આવે, અને એવા બાળકને તાત્કાલિક અમારી ટીમો સર્વેલન્સની કામ ચાલુ છે, કામ કરી રહી છે. અને એ ટીમો પણ સતત એમને સૂચનાઓ આપવામાં આવી છે. કોઈ પણ એવો શંકાસ્પદ દર્દી દેખાય તો તાત્કાલિક આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર સાથે સંકલન કરીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આ સિવિલ હોસ્પિટલ જીમર્સ ગોધરામાં તાત્કાલિક એને રેફર કરે. અહીંયા વેન્ટિલેટરથી માંડીને તમામ સુવિધાઓ છે. આજે સવારે આવીને મેં આ તમામ બાબતોની, HR બાબતોની, પીડિયાટ્રિશિયન બાબતોની તમામની અમે અહીંયા સમીક્ષા કરી, અને જે બી ખૂટતી એમને પાસે HR છે એ તમામ સપ્લાય કરવા માટેના ઓર્ડર ઓલરેડી અમે કરી દીધા છે. અને આજથી અને એ પહેલાંથી જ પણ અહીંયા અને બધા જ અહીંયાથી મેં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ SSG હોસ્પિટલ સાથે પણ ચર્ચા કરી. સાથે એના નજદીકમાં મહીસાગર જિલ્લો છે, એને સાથે પણ મેં ચર્ચા કરી, અને એમને સાથે તાત્કાલિક એવા કેસીસને વિધાઉટ એની ડિલે એને જે તે સારામાં સારી સારવાર મળી શકે એને માટે મેં ત્યાં બી સૂચના આપી છે, અને અહીંયા બી અમે સૂચના આપી રહ્યા છીએ. બધા ડિપાર્ટમેન્ટ્સના સંકલન થાય, કોઈ પણ જાતની કંઈ પણ કોતાહી ના થાય, દવાઓ બાબતે યા કોઈ પણ બાબતે કંઈ પણ કોતાહી ના થાય, એને માટેની અમે સૂચનાઓ આપી દીધી છે. એને માટે એક ફેઝમાં બધા જ મેડિકલ ઓફિસર્સને ટ્રેનિંગ અમારા CDHO શ્રી મારફતે અપાઈ ગઈ છે, અને અત્યારે પણ 11:30 વાગે ઓનલાઈન મિટિંગ રાખી છે, અને ત્યાં પણ અમે આ જ સૂચના આપી રહ્યા છીએ કે એક આપણા ફિલ્ડ સ્ટાફ, આશા વર્કરથી માંડીને બધા ફિલ્ડમાં રહે, અને ફિલ્ડમાં એવા લીપણવાળા ગામો હોય યા ફિર એવા ગામો જેમાં ભૂતકાળમાં કેસીસ રિપોર્ટ થયા જ હોય, એમાં એક બાર તો ડસ્ટિંગની કામગીરી પૂરી થઈ ગઈ છે. એવા લગભગ 24 ગામો હતા, અને એ 24 ગામોમાં આ કામગીરી પૂરી થઈ ગઈ છે. તેમ છતાં ફરી જોઈને અને ફરી એને એ કરવામાં આવે. એન્ટોમોલોજિસ્ટની ટીમ અહીંયા બહારથી આવી હતી, એને સેન્ડ ફ્લાય પણ અહીંયાથી રિકવર કરી છે, એને પકડી છે. આમાંથી પોઝિટિવિટી એ પ્રમાણે મળી છે, અને થોડાક એને માટેના જો વધારાના ટેસ્ટ કરવું પડે એ ટેસ્ટ માટે
આ સેન્ટ લઈને પણ પાંડચેરી ખાતે મોકલવામાં આવ્યા છે. અમારા તંત્ર અહીંયા આરોગ્યની ટીમ અમારે સાથે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ખરાડી સાહેબ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ગામિત સાહેબ અને તમામ ટીમો અહીંયા ઈએમઓ શ્રી વગેરે બધા જ અહીંયા છે, સિવિલ સર્જન શ્રી અને તમામ